ભાઈઓ તથા બહેનો, આજે આપણે ગર્વ સાથે ભારતનો 56મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. 26મી જાન્યુઆરી આપણા માટે એક ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે 1950 દેશે તેના સંવિધાનને અમલમાં લાવ્યું અને ભારતને ગણતંત્ર દેશ તરીકે ઘોષિત કર્યું. આ દિવસે આપણે આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વૈજ્ઞાનિક નેતાઓને યાદ કરીએ છીએ, જેમણે ભારતને આઝાદી અપાવવા માટે અને એક મજબૂત લોકશાહી સ્થાપિત કરવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. ડૉક્ટર બી.આર. આંબેડકર અને તેમની ટીમે જે પરિશ્રમથી આપણા સંવિધાનની રચના કરી તે આખા વિશ્વ માટે પ્રેરણાદાયક છે. અમે ભાગ્યશાળી છીએ કે ભારત જેવા દેશમાં જીવી રહ્યા છીએ, જ્યાં વિવિધતા છે પણ એમાં એકતા છે. આપણી સંસ્કૃતિ, પરંપરા અને લોકશાહી ભારતની શક્તિ છે. આપણા બધા માટે આ દિવસ માત્ર ઉજવણી માટેની નથી, પણ પોતાના કર્તવ્યો વિશે ચિંતન કરવાનો છે. આપણું દેશ મજબૂત અને સશક્ત ત્યારે જ બની શકશે જ્યારે દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવશે અને દેશના વિકાસમાં યોગદાન આપશે. ચાલો આજે શપથ લઈએ કે આપણે એકતા, શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરીશું. જય હિન્દ. જય હિન્દ. આવો હવે બેન, આવો તમે.